तो ચાલો બાળકો આપણે છેલ્લે એટલે કે આગળના વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 12 જેનું નામ બીજગણિતીય પદાવલી છે એ પૂરું કરેલું બરાબર। હવે એના પછી આવે છે ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંક। શું આવે છે? ઘાત અને ઘાતાંક। સાવ સહેલું ચેપ્ટર છે બરાબર। જો એ ધ્યાન રાખશો તો બહુ જ સહેલું છે અને તમે જ્યાં સુધી આગળના ધોરણમાં એટલે કે 11 12 સાયન્સમાં ભણશો અથવા તો કોલેજમાં ક્યાંય બીએસસી એમએસસી કરશો બરાબર, ત્યાં પણ આ ચેપ્ટર બહુ જ અગત્યનું રહેશે બરાબર। એટલે ધ્યાન નહીં આપજો, સાવ સહેલું ચેપ્ટર છે અને સાવ નાના નાના એક્ઝામ્પલ છે। તો પહેલા તો વાત કરીએ થોડી આપણી નોર્મલ। શું? તો કે તમે પણ જોતા હશો કે આપણે ગેલેક્સી છે બરાબર, એટલે કે સૂર્યમંડળ ને એ બધું। એમાં સૂર્ય છે, પૃથ્વી છે, પછી ચંદ્ર છે, ઘણા બધા ગ્રહો છે, તારાઓ છે, ધૂમકેતુઓ છે બરાબર। તો વાત કરીએ પહેલા તો ખાલી સૂર્ય, ધ્યાનથી સાંભળજો સૂર્ય। તો આપણને પણ ખબર છે કે સૂર્યનું વજન બહુ જ વધારે છે, કારણ કે તે બહુ જ મોટો છે। ભલે આપણને અહીંથી એવું લાગે કે એ સૂર્ય થોડોક નાનો એવો છે બરાબર, આવી રીતે હાથમાં આવી જાય એવો છે, મુઠ્ઠીમાં આવી જાય એવો છે, પણ શક્ય હકીકત છે નહીં। ને આ વાત કરીશું તો કે સૂર્યના કદની, એવી જ રીતે સૂર્ય તો કે એ વજનમાં બહુ, એટલે કે એનું વજન શું છે? બહુ જ વધારે છે બરાબર, વજન બહુ જ વધારે છે। તમે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ। શું? ધારો કે ધારી લઉં છું બરાબર, હું સૂર્યના પાકા અંદાજની વાત નથી કરતો, પણ વાત ધારી લઉં છું કે સૂર્યનું વજન આટલા કિલોગ્રામ છે બરાબર, 120 ધારી લીધું હો મેં। શું થયું કે સૂર્યનું વજન આટલું છે, અથવા તો કોઈ પણ બીજા ગ્રહ કે જેનું વજન આટલું હોય, તો આ જે સંખ્યા છે એને મારે બોલવી હોય તો કેવી રીતે બોલી શકાય? તો કે સાહેબ આ તો વાંચવામાં બહુ તકલીફ પડે, કારણ કે બહુ મોટી સંખ્યા છે। જો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, એક ખર્વ, 10 ખર્વ, એક નિખર્વ, 10 નિખર્વ। પછી આગળ જતા તો કે સાહેબ એટલું બધું તો યાદ ન રહ્યો, તો આ જે સંખ્યા છે એને મારે બોલવી હોય તો સાદી રીતે તો કે સાહેબ ઈ બોલતા આવડે ને। આ તો મેં વાત કરી સૂર્યના વજન, એવી જ રીતે પૃથ્વી પણ એ જ છે બરાબર, ચંદ્ર પણ એ જ છે, ગુરુ ગ્રહ જે છે એ પણ એવું જ છે। તો હું ધારી લઉં શું? તો કે હજી જે ગુરુ ગ્રહ છે એનું વજન ધારી લઉં, જેમ કે અંદાજિત આટલું હોય, અંદાજિત વાંચ્યો, કોઈ ચોક્કસ વજનની હું વાત કરતો નથી બરાબર, આટલા કિલોગ્રામ હશે। તો આ જે સંખ્યા છે એને બોલવી પણ થોડીક મુશ્કેલ પડે બરાબર। તો તમે જોશો ને તો અહીંયા મેં જે સંખ્યા લખેલી છે ને એ બહુ જ મોટી છે, અને શું છે? બંને વજન। એવું જરૂરી નથી હો, જેમ કે આપણે અહીંથી સૂર્ય વચ્ચેનું અંતર માપીએ તો કે ઈ તો સાહેબ બહુ લાંબુ કિલોમીટરમાં મળે ને, તો કે આ જે બધી સંખ્યા છે બરાબર, એને મારે બોલવી હોય તો બોલી શકાય નહીં। એના માટે તમારે થોડુંક વધારે ધોરણ એટલે કે આગળના ધોરણનું ભણવું પડે, પણ આ જે સંખ્યા છે એને ટૂંકમાં બોલી શકાય। કેવી રીતે? તો કે એના માટે આપણે પેલા શબ્દનો ઉપયોગ કરશું, કયો? ઘાતાંક। પેલા તો ઘાતાંક એટલે શું એ સમજ મેળવીશું બરાબર, ઘાતાંક। તો ઘાતાંક એટલે શું એ સમજાવવા જઈ રહ્યો છું। તો કોઈ પણ એક સંખ્યા લઈ લો, જેમ કે મેં લીધી 100। શું લીધું? 100। તો આ જે 100 છે એને હું આ રીતે લખી શકું। કઈ રીતે? તો કે 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10 આ રીતે લખી શકાય।
હવે 10 નો કેટલી વખત ગુણાકાર આવ્યો? 2 વખત. કેટલી વખત ગુણાકાર આવ્યો? 2 વખત. તો આ રીતે લખી શકાય 10 ની ઉપર 2 ઘાત. શું થઈ જશે? 10 ની ઉપર 2 ઘાત. તો આ જે નીચેનું 10 છે ને એને શું કહેશું આપણે? આધાર. શું કહેશું? આધાર. અને આ જે ઉપરની જે ઓલી ટોચ ઉપર બેઠી છે ને સંખ્યા એને શું કહેશું? ઘાતાંક. શું કહેશું? ઘાતાંક. બરાબર? તો શું? તો કે કોઈ પણ એક સંખ્યા લઈ લો, જેમ કે મેં શું લીધી? 100. તો એને આ રીતે લખી શકાય 10 ગુણ્યા 10. તો કે આ હવે 10 ગુણ્યા 10 એટલે કે 10 નો કેટલી વખત ગુણાકાર આવ્યો? 2 વખત. તો શું થઈ જશે? 10 નો વર્ગ. તો 10 ના વર્ગમાં જે નીચેની જે સંખ્યા છે એને શું કહેશું? આધાર. અને જે ઉપર બેઠી છે સંખ્યા એને શું કહેશું? ઘાતાંક. આ તો મેં વાત કરી 100 ની. એવી જ રીતે હું વાત કરી શકું 1000 ની. તો કે આ સાહેબ 1000 ને આ રીતે લખવું હોય તો કેવી રીતે લખાય? તો કે 10 નો 3 વખત ગુણાકાર કરો. કેટલી વખત? 3 વખત. 1 આ 2 3. તો હું 10 નો 3 વખત ગુણાકાર કરું તો શું મળી જાય? 1000. કેટલા મળી જાય? 1000. એટલે કે 10 ની 3 ઘાત. બરાબર? તો તમે કહી શકશો કે અહીં આધાર શું છે? તો કે સાહેબ આધાર એટલે કે 10. આધાર શું છે? 10. ને એવી જ રીતે ઘાતાંક શું છે? તો કે 3. બરાબર? હવે કોઈ એવી સંખ્યા લખી શકે તો હજી એક સંખ્યા લખીએ 10000. તો 10000 એટલે શું? તો કે 10 છે ને એનો 4 વખત ગુણાકાર કરો ને ત્યારે 10000 મળે. 10000 ક્યારે મળે? તો કે 10 નો 4 વખત ગુણાકાર કરો ને ત્યારે તમને 10000 મળે. 10 એને ગુણ્યા 10 એને ગુણ્યા 10 એને ગુણ્યા 10. તો આને કઈ રીતે લખી શકાય? તો કે 10 નો 4 વખત ગુણાકાર છે તો કે આ તો કે 10 ની 4 ઘાત. 10 ની 4 ઘાત. એમાં 10 શું છે? આધાર. અને 4 શું છે? ઘાતાંક. 10 શું છે? આધાર. અને 4 શું છે? ઘાતાંક. તો અત્યાર સુધી આપણે કેવા દાખલા જોયા દીકરાઓ? તો કે જેમાં ફક્ત શૂન્ય આવતો હોય. બરાબર? શું આવતો હોય? શૂન્ય. હવે આપણે પહેલા એક્ઝામ્પલ ની વાત કરીએ તો આ 10 ની 2 ઘાત છે ને 10 ની 2 ઘાત એને શું કહેવાય? ઘાતાંકીય સ્વરૂપ. શું કહેવાય? ઘાતાંકીય સ્વરૂપ. 10 ની 2 ઘાતને 100 નું ઘાતાંકીય સ્વરૂપ. એ પણ સમજાવું છું કે ઘાતાંકીય સ્વરૂપ એ શું છે. 10 ની 2 ઘાત અને 100 નું શું કહેવાય? ઘાતાંકીય સ્વરૂપ. ઘાતાંકીય સ્વરૂપ એટલે શું? તો કે ઘાત વાળું સ્વરૂપ. કેવું? ઘાત વાળું સ્વરૂપ. બરાબર? તમે જેમ અહીંયા જોશો ને તો 2 શું છે? ઘાત. કોની ઘાત છે? તો કે 10 ની. બરાબર? તો 10 ની 2 ઘાતને શું કહેવાય? 100 નું ઘાતાંકીય સ્વરૂપ. એવી જ રીતે હું તમને ક્વેશ્ચન પૂછું. શું? ધ્યાનથી સાંભળજો. 1000 નું ઘાતાંકીય સ્વરૂપ લખો તો શું જવાબ આવશે? 10 ની 3 ઘાત. શું જવાબ આવશે? 10 ની 3 ઘાત. હવે 10 ની 3 ઘાતમાં તમને હું એમ કહું તો આધાર શું છે? તો કે 10. અને આ જે છે ઘાતાંક કેટલો છે? 3. એવી જ રીતે 10000 નું ઘાતાંકીય સ્વરૂપ લખો તો શું આવે? 10 ની 4 ઘાત. એમાં આધાર શું છે? 10 અને ઘાતાંક શું છે? 4. સમજાઈ ગયું? તો કે આ હવે તમે જોતા હશો ને તો અત્યાર સુધી મેં કેવી સંખ્યા લીધી? તો કે 10 100 1000. તો એમાં પણ દરેકને નામ આપેલા છે. જેમ કે ધ્યાનથી જોજો. જેમ કે જો અહીંયા આધાર ગમે એવો હોય એનાથી મતલબ નથી. આધાર ગમે તે હોય તેનાથી મતલબ નથી.
પણ જો અહીંયા ઘાતાંક 2 હોય, કેટલી હોય 2, તો એને બીજી રીતે પણ બોલી શકાય. શું કહું છું, આધાર ગમે તે હોય એનાથી મતલબ નથી, પણ જો ઘાતાંક 2 હોય તો આપણે એમ કહેશું કે 10 નો વર્ગ. અહીંયા આધાર 10 છે એટલે કે 10 નો વર્ગ. જો 5 હોય તો 5 નો વર્ગ. તો આને આ રીતે પણ બોલી શકાય, 10 નો વર્ગ. શું બોલી શકાય, 10 ની 2 ઘાત ને 10 નો વર્ગ, અથવા તો કે 10 ની 2 ઘાત. આ બોલો તો પણ સાચું, 10 નો ઘાત 10 નો વર્ગ બોલો તો પણ સાચું, 10 ની 2 ઘાત બોલો તો પણ સાચું. એવી જ રીતે 10 ની 3 ઘાત માટે પણ બોલી શકાય. શું બોલી શકાય, 10 નો ઘન. 10 નો ઘન કેના માટે, તો કે 10 ની 3 ઘાત માટે. 10 ની 3 ઘાત માટે શું બોલી શકાય, 10 નો ઘન. શું બોલી શકાય, 10 નો ઘન, અથવા તો 10 ની 3 ઘાત. તો અત્યાર સુધી શું જોયું, તો કે પહેલા તો આધાર એટલે શું એ સમજ્યા, ઘાતાંક એટલે શું એ સમજ્યા, ઘાતાંકીય સ્વરૂપ એટલે શું એ સમજ્યા, બરોબર. પછી તો કે આ જે ઉપર 2 ઘાત હોય ને તો એને આપણે સ્પેશિયલ નામ આપ્યું છે, શું, વર્ગ. અને 3 ઘાત હોય તો એને સ્પેશિયલ નામ આપ્યું છે ઘન. 4 ઘાત માટે એવું કાંઈ નિયમ છે નહીં કે સ્પેશિયલ નામ છે નહીં. તો હવે મને કોઈ સ્ટુડન્ટ એવો ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે કે સાહેબ આ તો 100, 1000, 10000 સાવ સહેલી સંખ્યા હતી એટલે એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવી દીધી. ચાલો જીને હું એક તમને સંખ્યા લખી દઉં, એને ઘાત સ્વરૂપે દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવી શકાય, જેમ કે તો કે 1213, 1213, બરાબર. આ જે સંખ્યા છે એને મારે ઘાત સ્વરૂપે દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવી શકાય, તો કે આપણને ખબર છે શું, તો કે કોઈ પણ સંખ્યા હોય, બરાબર, એને આપણે વિસ્તૃત સ્વરૂપે દર્શાવી શકાય. એ તમે ધોરણ 6 માં ભણી ગયા છો. કોઈ પણ સંખ્યા હોય એને વિસ્તૃત સ્વરૂપે દર્શાવી શકાય. કેવી રીતે, તો કે આ જે પ્રથમ અંક છે એ શું છે એ શોધવું હોય તો કે આપણે છેલ્લેથી ઉપાડવાનું. આ છેલ્લે શું હોય તો કે એકમનો અંક, પછી દશકનો અંક, પછી શતકનો અંક, અને છેલ્લે શું હોય સહસ્ત્રાંશનો અંક. એટલે ટૂંકમાં કહીએ તો 1 એને ગુણ્યા સહસ્ત્રાંશ એટલે કેટલા થઈ જાય, 1000. તો આને જે સંખ્યા છે એને વિસ્તૃત સ્વરૂપે લખવી હોય તો 1 ગુણ્યા 1000 લખી શકાય, તો કે આ. એવી જ રીતે 2 ગુણ્યા શતક એટલે કે 100, તો વત્તા 2 ગુણ્યા 100 વત્તા 13 એટલે કેવી રીતે લખી શકાય, તો કે 1 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1, એકમ, દશક, 100, 1000 થઈ ગયું. હવે આપણને આના માટે તો ખબર છે શું છે, તો કે 1 એને ગુણ્યા 10,000 હોય તો કેવી રીતે લખી શકાય, 10 ની 3 ઘાત. તો 10 ની 3 ઘાત વત્તા 100 હોય તો કેવી રીતે લખી શકાય, તો કે 10 ની 2 ઘાત વત્તા 2 ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 1. 10 ની કાંઈ ઘાત ન હોય એટલે 1 ઘાત તો હોય જ, એટલે કે 10 ની 1 ઘાત વત્તા 3 એને ગુણ્યા 1 એટલે શું થાય, તો કે આપણને પણ ખબર છે કોઈ પણ ની શૂન્ય ઘાત હોય, શું હોય કોઈ પણ ની શૂન્ય ઘાત, તો એનો જવાબ કેટલો આવે 1. તો આપણે 10 ની શૂન્ય ઘાત લઈ લઈએ તો એનો જવાબ કેટલો આવશે 1. તો હવે તમે જોશો ને તો અહીં જો પેલા 3 ઘાત હતી, 2 થઈ, 1 થઈ, 0 થઈ, બરાબર. તો આ રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને તમે ઘાત સ્વરૂપે દર્શાવી શકો. એવી જ રીતે કોઈ બીજી એક સંખ્યા લ્યો, કોઈ પણ લઈ શકાય હો, જેમ કે 43812. આ એક સંખ્યા છે 5 અંકની. તો હવે તમને ખબર છે કે આ જે સંખ્યા છે એને વિસ્તૃત સ્વરૂપે લખવી હોય તો
તો કે 4 ગુણ્યા 10,000 એટલે 40,000 થઈ ગયા. તો કે આ હવે કેટલા ઘટે છે? 3,000. તો વત્તા 3 ગુણ્યા 1000. આ તમે ધોરણ 6 માં ભણી ગયા છો એટલે કરાવતો નથી. વત્તા 3 ગુણ્યા 1000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 1 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1. આ રીતે આ જે સંખ્યા છે એને આ રીતે લખી શકાય. સમજાઈ ગયું? 4 ગુણ્યા 10 ની 4 ઘાત. 10,000 ને કેવી રીતે લખી શકાય? તો કે 10 ની 4 ઘાત વત્તા 3 ગુણ્યા 1000. તો 3 એને ગુણ્યા 1000 એટલે કેવી રીતે લખી શકાય? તો કે 10 ની 3 ઘાત વત્તા 8 એને ગુણ્યા 100. 100 એટલે કેવી રીતે લખી શકાય? 10 ની 2 ઘાત. બરોબર? એને ગુણ્યા 10 ની 2 ઘાત વત્તા 1 ગુણ્યા 10 ની 1 ઘાત વત્તા 2 ગુણ્યા 1 એટલે શું હતું? તો કે 10 ની 0 ઘાત. તો તમે અહીં પણ જોશો તો ઘાતમાં ઘટાડો થાય છે. 4 3 2 1 0. બરાબર? તો આ રીતે કોઈ પણ સંખ્યા હોય એને ખાસ સ્વરૂપે લખી શકાય. હવે તમે જોતા હશો ને તો અત્યાર સુધી મેં શું કર્યું? તો કે આધાર હંમેશા 10 રાખ્યો. જો બધી જગ્યાએ જે સંખ્યા લખેલી હશે ને એમાં આધાર શું છે? હંમેશા 10. પણ એવું જરૂરી નથી કે દરેક વખતે આધાર 10 હોય. આ તો ચેપ્ટરની શરૂઆત છે અને તમને થોડું વધુ સમજાય, સારી રીતે સમજાય એના માટે મેં આધાર 10 રાખીને દાખલો ગણેલો છે. હવે ઉદાહરણ જેમ કે સાવ સહેલું ઉદાહરણ આપો. પેલા લો 16. શું લો? 16. તો 16 કોનો ગુણાકાર છે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એટલે કે 2 નો 4 વખત જો હું ગુણાકાર કરું ને તો મને 16 મળે. 2 નો હું કેટલી વખત ગુણાકાર કરું? 4 વખત. 1 2 3 4. તો અહીં શું લખી શકાય? તો કે 2 નો મેં 4 વખત ગુણાકાર કરેલો છે તો 2 ની 4 ઘાત. તો હું તમને આમાં પ્રશ્ન પૂછું તો કે પહેલો પ્રશ્ન એ 16 નું ઘાતાંકીય સ્વરૂપ કયું છે? તો કે 2 ની 4 ઘાત. બરોબર? બીજું શું? તો કે આ જે ઘાતાંકીય સ્વરૂપ છે એમાં આધાર શું છે? તો કે 2. ઘાતાંક કેટલી છે? 4. સમજાઈ ગયું? તો કે આ સાઈડ તો આ જે 16 હતું ને એમાં તમે જોશો ને તો આધાર 10 નથી. આધાર શું છે? 2. એવી જ રીતે 16 ને હજી બીજી રીતે પણ લખી શકાય. કઈ રીતે? તો કે 4 ગુણ્યા 4. કઈ રીતે? 4 ગુણ્યા 4. એટલે કે હું જો 4 નો 2 વખત ગુણાકાર કરું ને તો પણ મને 16 મળે. મળે કે નહીં? તો કે હા. તો આને શું લખી શકાય? 4 નો વર્ગ. 4 નો વર્ગ એટલે કે જેમાં આધાર શું છે? 4 અને ઘાતાંક શું છે? 2. એવી જ રીતે વાત કરું 27 ની. કોની? 27 ની. તો આ જે 27 છે એને કેવી રીતે લખી શકાય? તો કે 3 એને ગુણ્યા 3 એને ગુણ્યા 3 એટલે કે 3 ની 3 ઘાત. બરાબર? 3 ની 3 ઘાત. તો આ રીતે તમે જોશો ને તો અહીં આધાર કેટલો છે? 3 ને ઘાતાંક પણ કેટલી છે? 3. એટલે ટૂંકમાં કહું તો કોઈ પણ સંખ્યા કેમ ન આપેલી એને આપણે આધાર અને ઘાતાંક સ્વરૂપમાં લખી શકીએ. હવે એ જોવાનું કે આધાર પણ કોઈ પણ સંખ્યા હોઈ શકે. અહીં 10 હતો, અહીં 2 છે, 4 છે, 3 છે અને ઘાતાંક પણ જુદી જુદી સંખ્યા હોઈ શકે. એટલે ટૂંકમાં કહું તો કોઈ પણ મોટી સંખ્યા હોય, બરોબર, કોઈ પણ મોટી સંખ્યા હોય તો એને
આપણે નાની સંખ્યા તરીકે ટૂંકમાં લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો કે ઘાતાંકનો ઉપયોગ કરીને લખી શકાય, બરોબર? તો શું જોયું? તો કે પેલા આધાર અને ઘાતાંક શું છે એ સમજ્યા, પછી ઘાતાંકીય સ્વરૂપ છે એ જોયું, પછી આ 10 ની 2 ઘાત ને સ્પેશિયલ નામ આપવામાં આવેલું છે, શું? વર્ગ. એવી જ રીતે 10 ની 3 ઘાત ને સ્પેશિયલ નામ આપેલું છે, શું છે? 10 ની ઘન. પછી શું જોયું? તો કે દરેક વખતે આધાર 10 હોય એવું જરૂરી નથી. ક્યારેક આધાર 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે. એટલે આ રીતે કોઈ પણ મોટી સંખ્યા હોય એને ટૂંકમાં બોલવી હોય તો કેવી રીતે ઉપયોગ કરી શકાય? તો કે ઘાતાંકનો ઉપયોગ કરીને બોલી શકાય, બરાબર? તો અત્યાર સુધી શું જોયું દીકરાઓ આપણે? તો કે કોઈ પણ સંખ્યા હોય, બરાબર, તો એને ઘાત સ્વરૂપે લખવી હોય તો કેવી રીતે લખી શકાય? તો તમે જોયું હશે ને, તો અહીં દરેક સંખ્યાને લખવા માટે આધાર ખાસથી ધ્યાનથી સાંભળજો. શું? તો કે આધાર જે હતો ને એ ધન પૂર્ણાંક હતો. ધન પૂર્ણાંક એટલે કે ધન સંખ્યા હતો. આધાર કેવી સંખ્યા હતો? ધન. હવે કોઈ એવો મને ક્વેશ્ચન પૂછી શકે કે સાહેબ આધાર ઋણ સંખ્યા હતો? તો કે હોઈ શકે. એવું જરૂરી નથી કે આધાર હંમેશા ધન પૂર્ણાંક જ હોય. ક્યારેક ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે. જેમ કે અહીં ધ્યાન આપજો તો શું લખશું પહેલા? તો કે આધાર ઋણ પૂર્ણાંક હોય. અત્યાર સુધીના જે એક્ઝામ્પલ જોયા ને એમાં આધાર કેવો હતો? ધન પૂર્ણાંક. તો હવે હું પ્રથમ એક્ઝામ્પલ આપવા જઈ રહ્યો છું જેમાં આધાર ઋણ હોય. જેમ કે -2 ની 3 ઘાત. -2 ની 3 ઘાત. તો અહીં તમે જોશો ને તો આધાર કેટલો છે? -2 અને ઘાતાંક કેટલી છે? 3. બરોબર? આધાર -2 અને ઘાતાંક કેટલી છે? 3. આધાર ઋણ છે તો કે હા. હવે -2 ની 3 ઘાત એટલે શું? હમણાં જ આપણે જોયું, બરાબર? જેટલી ઘાત હોય ને એટલી વખત એ જ સંખ્યાનો પોતાની સાથે ગુણાકાર થાય. તો ઘાત 3 છે તો -2 નો કેટલી વખત ગુણાકાર થશે? 3 વખત. એટલે કે -2 એને ગુણ્યા -2 એને ગુણ્યા -2. તો આપણને ખબર છે કે જો કોઈ પણ સંખ્યાનો એકી વખત ગુણાકાર કરવામાં આવે, કોઈ પણ ઋણ સંખ્યા હોય બધી, અને બધી ઋણ સંખ્યાનો એકી વખત ગુણાકાર કરવામાં આવે, કેટલી? એકી એટલે કે 1 3 5 એવી રીતે ગુણાકાર કરવામાં આવે તો જવાબ હંમેશા કેવો મળે? ઋણ. બરાબર? એ ન ખબર હોય તો પણ ખબર છે કે -2 ગુણ્યા -2 કરો તો માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા 2 કરો તો 4. 4 ગુણ્યા -2 કરો એટલે કેટલા થઈ જાય? -8. બરાબર? તો આ પહેલું ઉદાહરણ હતું. બીજું ઉદાહરણ તો કે -2 ની 4 ઘાત લો. તો અહીંયા પણ તમે જોશો ને તો આધાર કેવો છે? ઋણ. અને ઘાતાંક કેવી છે? ધન. હવે આનો મતલબ શું થાય? તો કે -2 ની 4 ઘાત એટલે કે -2 નો 4 વખત ગુણાકાર. બરાબર? તો તમે જોશો ને તો અહીં બેકી સંખ્યા વખત ગુણાકાર થયો છે. જો 4 વખત ગુણાકાર થયો છે, બરાબર? કેટલી વખત ગુણાકાર થયો છે? 4 વખત. તેથી જવાબ કયો આવશે? ધન. ધન એટલે કે પ્લસ. 2 ગુણ્યા 2 કરો તો 4, એને ગુણ્યા 2 કરો તો 8, એને ગુણ્યા 2 કરો તો 16. તો આના ઉપરથી તમને શું જાણવા મળ્યું કે આધાર ઋણ હોય કે ધન, એના ઉપરથી એવું કશું જ ન કહી શકીએ કે એનો જવાબ ઋણ આવશે કે ધન આવશે. બરાબર? તો આના ઉપરથી એ પણ કહી શકાય કે આધાર ઋણ હોય કે ધન હોય. આધાર ઋણ હોઈ શકે અથવા તો ધન હોઈ શકે. બરાબર? અને એનો જવાબ ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. બરાબર? એટલે શું જોયું? તો કે આની પહેલાની જે સ્લાઇડ હતી એમાં આધાર ધન પૂર્ણાંક હતો. હવે જોયું તો આધાર ઋણ પૂર્ણાંક હતો. હવે હું કોઈ એવી એક સંખ્યા લઈ લઉં છું જેમ કે a. બરાબર? જે મને ખબર નથી કે એ ઋણ પૂર્ણાંક છે અથવા તો એ ધન પૂર્ણાંક છે.
હવે જો હું આનો 2 વખત ગુણાકાર કરું, એની સાથે ગુણાકાર કરું તો શું લખી શકાય? એનો વર્ગ. કારણ કે એનો 2 વખત ગુણાકાર થયો છે એટલે કે એનો વર્ગ, અથવા તો એની 2 ઘાત, અથવા તો એનો વર્ગ લખી શકાય આ રીતે. તો કે આ એવી જ રીતે હું જો એનો 3 વખત ગુણાકાર કરું તો કે એની 3 ઘાત, એનો 3 વખત ગુણાકાર કરું તો એની 3 ઘાત, અથવા તો ઘન લખી શકાય. એવી રીતે જો હું એનો 4 વખત ગુણાકાર કરું તો કેટલી વખત ગુણાકાર કરું? એનો 4 વખત એટલે કે a ગુણ્યા a ગુણ્યા a, તો શું લખી શકાય? તો કે એની 4 ઘાત લખી શકાય, એની 4 ઘાત. એવી જ રીતે જો હું એનો 5 વખત ગુણાકાર કરું તો એની 5 ઘાત, એની 6 ઘાત, એની 7 ઘાત, એ રીતે લખી શકાય. હવે ધ્યાનથી જોજો અહીંયા અત્યાર સુધી શું હતું? તો કે મારો કોઈ પણ એક પૂર્ણાંક હતો. હવે એની જગ્યાએ કદાચ 2 આવે તો, જેમ કે a ગુણ્યા a, એને ગુણ્યા a, એને ગુણ્યા b, એને ગુણ્યા b, તો આને કેવી રીતે લખી શકાય? તો કે એની કેટલી વખત ગુણાકાર છે? એનો કેટલી વખત ગુણાકાર છે? 3 વખત. તો એની 3 ઘાત તો લખી શકાય. તો કે આ b નો કેટલી વખત ગુણાકાર છે? તો કે 2 વખત, એટલે b વર્ગ પણ લખી શકાય. હવે વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે કે ગુણાકાર. તો આને કેવી રીતે લખી શકાય? તો કે ગુણાકાર ન લખો તો પણ ચાલે, સમજી જવાનું કે વચ્ચે ગુણાકાર છે એટલે કે a ઘન b વર્ગ. આને કેવી રીતે બોલાય? a નો ઘન અથવા તો a ઘન b વર્ગ. બરોબર? આ ન બોલવું હોય તો શું બોલી શકાય? તો કે a નો ઘન b નો વર્ગ, a ઘન b વર્ગ. એવી જ રીતે તો કે a ગુણ્યા a, એને ગુણ્યા b, એને ગુણ્યા b, એને ગુણ્યા b. તો અહીં જોશો ને તો આ શું છે? તો કે a ની 2 વખત ગુણાકાર એટલે કે a વર્ગ, ને b નો 3 વખત ગુણાકાર એટલે કે b ઘન. હવે તમે જુઓ ને તો આને કેવી રીતે બોલાય? તો કે a નો વર્ગ b નો ઘન, a નો વર્ગ b નો ઘન, અથવા તો a વર્ગ b ઘન. હવે તમે જોશો ને તો આ બંને જુદા જુદા છે હો, બરોબર? સરખા નથી. આનો મતલબ શું થયો? તો કે a નો 3 વખત ગુણાકાર અને b નો 2 વખત ગુણાકાર. અને આનો મતલબ શું થયો? તો કે a નો 2 વખત ગુણાકાર અને b નો 3 વખત ગુણાકાર. બરોબર? તો આજે આપણે શું જોયું ચેપ્ટર નંબર 13 માં? તો કે પેલા તો આધાર શું છે, ઘાતાંક શું છે, ઘાતાંકીય સ્વરૂપ કેવી રીતે શોધી શકાય, પછી કોઈ પણ મોટી સંખ્યા આપેલી હોય તો એને ઘાત સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય, પછી તો કે આધાર ઋણ પૂર્ણાંક હોય તો એને કેવી રીતે લખી શકાય, પછી આપણે ઇન જનરલી ઓપ્શન જોયા હતા એટલે કે a અને b ધન પૂર્ણાંક છે કે ઋણ પૂર્ણાંક એ મને ખબર નથી તો એને કેવી રીતે લખી શકાય. હવે જે સ્વાધ્યાય 13.1 જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરોબર?